રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટને માતબર રકમની ભેટની જાહેરાત કરવામાં આવી છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંદાજે ₹13 કરોડના ખર્ચે વિશાળ યાત્રી નિવાસ બનવા જઈ રહ્યું છે, જેમાં અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે આ યાત્રી નિવાસ માટે 17 રૂમ પેટે ₹5 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં, આ અગાઉ પણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિઃશુલ્ક ભોજનાલયમાં ભક્તો માટે 27 કરોડથી વધુની રકમ જાહેર કરવામાં આવી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને શ્રી અનંતભાઈ પોતે પણ એમના સખાવતી નેચરને કારણે ખૂબ પ્રસિદ્ધ છે. આપણે જાણીએ છીએ કે જય અંબે તિથિ ભોજન યોજના જે મંદિર ટ્રસ્ટે અન્નદાન મહાદાનના સંકલ્પ સાથે શરૂ કરી છે, એમાં દાતાઓ તરફથી તિથિ ભોજન લેવામાં આવે છે. એમાં પણ શ્રી અનંતભાઈ અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આપણને 27.50 કરોડના માતબર દાનની જાહેરાત એમાં કરી હતી. 5 વર્ષમાં આપણને તેઓ દર વર્ષે 5.5 કરોડ લેખે 27.5 કરોડ રૂપિયાનું દાન તિથિ ભોજનમાં આપણને તેઓ આપવાના છે. એ જાહેરાત એમને અગાઉ કરી ચૂકેલ છે. આ સિવાય આજે એમના જન્મદિવસ નિમિત્તે તેઓએ એક વિશેષ જાહેરાત કરી છે કે અંબાજીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા જે 13 કરોડના અંદાજિત 13 કરોડના ખર્ચે જે યાત્રીઓના રહેવા માટે એક મધ્યમ વર્ગના લોકો પણ ત્યાં રહી શકે એ પ્રકારનું એક યાત્રી નિવાસ મલ્ટીપર્પઝ બિલ્ડિંગ આપણે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવવાનું ચેરમેન સાહેબની આગેવાનીમાં નક્કી કરેલ છે. તો એ માટે એમને 13 કરોડના પ્રોજેક્ટમાં અમને 5 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટને માતબર રકમની ભેટની જાહેરાત કરવામાં આવી છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંદાજે ₹13 કરોડના ખર્ચે વિશાળ યાત્રી નિવાસ બનવા જઈ રહ્યું છે, જેમાં અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે આ યાત્રી નિવાસ માટે 17 રૂમ પેટે ₹5 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં, આ અગાઉ પણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિઃશુલ્ક ભોજનાલયમાં ભક્તો માટે 27 કરોડથી વધુની રકમ જાહેર કરવામાં આવી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને શ્રી અનંતભાઈ પોતે પણ એમના સખાવતી નેચરને કારણે ખૂબ પ્રસિદ્ધ છે. આપણે જાણીએ છીએ કે જય અંબે તિથિ ભોજન યોજના જે મંદિર ટ્રસ્ટે અન્નદાન મહાદાનના સંકલ્પ સાથે શરૂ કરી છે, એમાં દાતાઓ તરફથી તિથિ ભોજન લેવામાં આવે છે. એમાં પણ શ્રી અનંતભાઈ અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આપણને 27.50 કરોડના માતબર દાનની જાહેરાત એમાં કરી હતી. 5 વર્ષમાં આપણને તેઓ દર વર્ષે 5.5 કરોડ લેખે 27.5 કરોડ રૂપિયાનું દાન તિથિ ભોજનમાં આપણને તેઓ આપવાના છે. એ જાહેરાત એમને અગાઉ કરી ચૂકેલ છે. આ સિવાય આજે એમના જન્મદિવસ નિમિત્તે તેઓએ એક વિશેષ જાહેરાત કરી છે કે અંબાજીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા જે 13 કરોડના અંદાજિત 13 કરોડના ખર્ચે જે યાત્રીઓના રહેવા માટે એક મધ્યમ વર્ગના લોકો પણ ત્યાં રહી શકે એ પ્રકારનું એક યાત્રી નિવાસ મલ્ટીપર્પઝ બિલ્ડિંગ આપણે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવવાનું ચેરમેન સાહેબની આગેવાનીમાં નક્કી કરેલ છે. તો એ માટે એમને 13 કરોડના પ્રોજેક્ટમાં અમને 5 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે.